જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં કળશ 178 ચાલે છે. કળશ 178માં એ વાત આવી કે પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં એટલે ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય છે. એટલે કે રાગાદી ભાવો પછી ઉત્પન્ન જ થતા નથી અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં ઉપદેશ પણ સાથે આપી દીધો છે. અત્યાર સુધીની ગાથાઓમાં જે વાત આવી કે પરનું લક્ષ્ય કરતાં, પર દ્રવ્ય છે એનું લક્ષ્ય કરતાં જીવને જે રાગાદી ભાવ થાય છે એ નૈમિતિક છે અને પેલું પરદ્રવ્ય છે તે નિમિત્ત છે. આવું નિમિત્ત નૈમિતિકપણું છે એ જ સંસાર ભ્રમણનું કારણ છે. આત્મા પોતે તો ત્રિકાળ શુદ્ધ છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે એનું આ વિભાવ ભાવે પરિણમન થવું, રાગાદી ભાવે પરિણમન થવું, એમાં પરદ્રવ્ય છે તે નિમિત્ત છે. એ દ્રવ્ય અને પોતાને જે ભાવ થયા એ ભાવ એટલે એ નિમિત્ત અને આ નૈમિતિકપણું એ આત્માને હોય નહીં, એ આત્મામાં નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. અહીંયા એ વાતને સમજાવી છે કે નિમિત્ત નૈમિતિકપણું તમે બરાબર સમજો, જાણો અને પછી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં આવે, ત્યાગવામાં આવે. એટલે કે સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છોડી દેવામાં આવે. સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છોડી દેવામાં આવે એટલે એમ સમસ્ત નિમિત્તનું લક્ષ્ય છોડતાં હવે એના નિમિત્તે થતાં, એટલે બધા જ પરદ્રવ્યોના નિમિત્તે થતાં રાગાદી ભાવો પણ ઉત્પન્ન થતા નથી. એટલે એમ સમસ્ત રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય છે. એટલે કે હવે નવા કર્મનો બંધ થતો નથી. એમ એ કર્મના બંધનને કાપી અને આત્મા પોતાને અનુભવ કરતો પોતામાં જ પ્રકાશે છે. માટે આચાર્ય ભગવાન એમ કહે છે કે જે પોતાનું હિત ચાહે છે તે તેવું કરો. કેવું કરો? સમસ્ત પરદ્રવ્યોનું નિમિત્ત છોડો, એનો ત્યાગ કરો, એટલે કે એના લક્ષ્ય ન થાવ. આપણે આ કળશ એનો અર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના મહદ અંશો કર્યા છે. આજે શેષ અંશો લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 362. એમાં અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સર્વ રાગ સંતતિને ઉખેડી નાખવાનો ઈચ્છુક પુરુષ સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને અર્થાત પરદ્રવ્ય તરફનું પૂર્ણ લક્ષ્ય છોડીને અને પૂર્ણ સ્વભાવથી ભરેલા
પૂર્ણ આનંદના નાથનો પૂર્ણ આશ્રય કરીને સર્વ પરદ્રવ્ય તરફનું પૂરેપૂરું લક્ષ છોડીને, પૂર્ણ લક્ષ છોડીને, બિલકુલ પછી એના તરફ લક્ષ નથી, અને સર્વ પરદ્રવ્ય તરફ હવે બિલકુલ લક્ષ નથી, પૂર્ણપણે એનું લક્ષ છોડ્યું. અને લક્ષ કોનું કર્યું? તો કે પૂર્ણ સ્વભાવથી ભરેલા પૂર્ણ આનંદના નાથ એનો પૂર્ણ આશ્રય કરીને, એટલે એનું લક્ષ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને, એમ પોતાના સ્વરૂપનો આશ્રય કરીને અતિશયપણે વહેતું જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત થયો થકો પોતાના આત્માને પામે છે. સ્વરૂપનું લક્ષ કર્યું એટલે એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પરનો પૂર્ણ આશ્રય છોડ્યો એટલે અહીં સ્વસ્વરૂપના પૂર્ણ આશ્રયમાં આવ્યો. પરનો આશ્રય પૂર્ણપણે છોડ્યો. પરદ્રવ્યો, સમસ્ત પરદ્રવ્યોનો આશ્રય જ્યારે પૂર્ણપણે છોડ્યો એટલે હવે અહીં સ્વસ્વરૂપના પૂર્ણ આશ્રયમાં આવ્યો, અને ત્યારે એને પૂર્ણ આનંદનું વેદન આવ્યું. એમ કહે છે, પૂર્ણ પરદ્રવ્ય તરફનો આશ્રય છોડીને પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય કર્યો, ત્યાં પર્યાયમાં પૂર્ણ સ્વસંવેદન પ્રગટ થયું. એટલે કે આત્માની અનુભૂતિ થઈ, સ્વાનુભૂતિ થઈ, અને એ જ આત્મપ્રાપ્તિ થઈ. આવી સૂક્ષ્મ વાત છે પ્રભુ. અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત આત્માને પામે છે. એનો અર્થ શું? ગુરુદેવ સમજાવે છે કે જો આ તો સિદ્ધાંતની વાત કરી દીધી છે. આ પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત આત્મા, આત્માને માટે આ બધા વિશેષણ મૂક્યા છે. સંવેદનથી યુક્ત, અને સંવેદન પણ કેવું? પૂર્ણ. પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત આત્મા. આત્મા તો સંવેદન સહિત જ છે, અને પૂર્ણ સંવેદન સહિત છે. એમાં કાંઈ ગોપવાપણું છે જ નહીં. એવા પૂર્ણ એક સંવેદનથી યુક્ત આત્મા છે, અને એવા આત્માને આ પામે છે. ભગવાન પૂર્ણ આનંદના નાથને પૂર્ણ અવલંબનતા, પૂર્ણ એક સ્વસંવેદનની પ્રગટતા સહિત તે આત્માને પામે છે. હવે કહે છે કે જેથી જેણે કર્મબંધને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા. મૂળથી કેમ ઉખેડી નાખ્યું છે? કેમ કે એને સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ છોડ્યું છે. સમસ્ત પરદ્રવ્યોનું એણે લક્ષ છોડ્યું છે. એનાથી એણે પ્રતિક્રમણ કર્યું છે. સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ છોડ્યું છે એટલે જેણે કર્મબંધને મૂળથી ઉખેડી નાખ્યું છે. કેમ કે સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ છોડ્યું છે એટલે હવે રાગાદી ભાવો ઉત્પન્ન થતા જ નથી, અને એમ એ કર્મબંધનું મૂળ ઉખેડી નાખ્યું છે. એવો આ ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. સ્વરૂપ વિશે જ એ સ્ફુરાયમાન થાય છે, સ્વરૂપને જ જાણવાવાળો થાય છે. આગળ 363મા પાના ઉપર કહે છે કે જે પૂર્ણ એક સંવેદન એનાથી યુક્ત આત્માને પામે છે ત્યારે એણે કર્મને મૂળમાંથી છોડી દીધું છે, ઉખેડી નાખ્યું છે. પૂર્ણ આનંદના વેદનની દશા અત્યંત નિર્મળ અને નિર્વિકાર. સમસ્ત વિકારની સંતતિનો જેમાં નાશ થયો છે એવી પૂર્ણ આનંદની દશા અદ્ભુત અલૌકિક છે. સ્વરૂપનો અનુભવ અલૌકિક છે. કોઈ લૌકિક આનંદને સ્વરૂપનો અનુભવ થાય ત્યારે જે અતિન્દ્રિય આનંદ છે એ આનંદ સાથે સરખાવી શકાય નહીં. ઇન્દ્રિયો વિના જે આનંદનો અનુભવ થાય છે, જે આનંદનું વેદન થાય છે, એ વેદન સાથે લૌકિક કોઈ પણ આનંદને સરખાવી ન શકાય. એ આનંદની તોલે
લૌકિક દ્વારા પ્રાપ્ત થતો જે આનંદ છે એ કંઈ નથી, કંઈ વિષાત્મા નથી. એટલે એવો અદ્ભુત અલૌકિક આનંદ તે વખતે અનુભવમાં આવે છે. આગળ ગુરુદેવ કહે છે કે આવો ધર્મ ને આવી રીત. અત્યારે તો એ સાંભળવા મળવા એ દુર્લભ છે પ્રભુ. અહીં શું કહે છે કે જેને આત્માની પૂર્ણ આશ્રયની દશા પ્રગટી, એની દશા પૂર્ણ થઈ ગઈ, એને કર્મ પૂર્ણ ઉખડી ગયા, વિકારની સંતતિ પૂર્ણ નાશ પામી અને પૂર્ણ આનંદના ધારાવાહી સંવેદનની દશા પ્રગટી. કર્યું શું એણે? સ્વરૂપનું લક્ષ્ય કર્યું. કઈ રીતે કર્યું? તો કે સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છોડીને સ્વરૂપનું લક્ષ્ય કર્યું. એમ થતાં એ વિકારની સંતતિ પૂર્ણપણે નાશ પામી અને સ્વરૂપનું લક્ષ્ય કર્યું એટલે પૂર્ણ આનંદના ધારાવાહી સંવેદનની દશા પ્રગટી. બે વસ્તુ સાથે જ થાય. લક્ષ્ય બહારમાં હતું, એને અંદરમાં ફેરવ્યું એટલે બહાર તરફથી લક્ષ્ય હટીને અંદર આવ્યું એટલે હવે પરનું લક્ષ્ય રહ્યું નહીં. સ્વનું લક્ષ્ય કરવું એમાં બે વાત સમાય છે. સ્વનું લક્ષ્ય થાય છે અને પર તરફથી લક્ષ્ય ખસીને અંદર તરફ આવે છે. એટલે પર તરફથી લક્ષ્ય ખસ્યું એટલે હવે પરના નિમિત્તે થતા ભાવ પણ થતા નથી. પોતે સ્વનું લક્ષ્ય કરે છે તો શું થાય છે? એક તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતાં અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે એટલે એના પરિણામ નિર્મળ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને સાથે ને સાથે એ લક્ષ્ય સ્વનું થયું છે એટલે હવે એનું લક્ષ્ય પરમાં નથી. એટલે પરના લક્ષ્યને કારણે થતા જે વિકારી ભાવ વિભાવ ભાવ પણ થતા નથી અને એને કારણે આશ્રવ અને બંધ પણ થતા નથી. બે ફાયદા છે, એક સાથે બે લાભ થાય છે. કર્મનો બંધ પડતો નથી અને બીજું સ્વરૂપનો અનુભવ થાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે, વિતરાગી પર્યાય થાય છે. બે વસ્તુ સાથે થાય છે. કઈ રીતે થાય છે? સ્વનું લક્ષ્ય કરતા. એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. એટલે બંને વાતને સાથે લઈને ગુરુદેવ સમજાવે છે. કહે છે કે જેને આત્માની પૂર્ણ આશ્રયની દશા પ્રગટી, એની દશા પૂર્ણ થઈ ગઈ, એને કર્મ પૂર્ણ ઉખડી ગયા, વિકારની સંતતિ પૂર્ણ નાશ પામી અને પૂર્ણ આનંદના ધારાવાહી સંવેદનની દશા પ્રગટી. અહીં ધારાવાહી કીધું ને એટલે કે નિરંતર એક પછી એક એમ પૂર્ણ નિર્મળ આનંદની ધારા ચાલી એમ કહે છે. જે પૂર્ણ આનંદની દશા પ્રગટી તે કેવી છે? તો કહે છે જેવો પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ છે એવી પર્યાયમાં પૂર્ણ જ્ઞાન અને આનંદની પ્રગટતાવાળી છે. જેમ ટકતું તત્વ ત્રિકાળ ધ્રુવ છે તેમ તેના આશ્રયે ટકતી દશા ધારાવાહી ધ્રુવ કાયમ છે. જુઓ અહીંયા થોડું સમજવાનું છે કે જેમ ટકતું તત્વ ત્રિકાળ ધ્રુવ છે, તત્વ ત્રિકાળ ધ્રુવ છે, તેમ એ ધ્રુવના આશ્રયે ટકતી દશા ધારાવાહી ધ્રુવ કાયમ છે. એ દશા એ ટકતી દશા છે. એ ટકતી દશા છે એટલે વર્તમાનમાં કદાચ એ પાછા બહાર આવે છે પણ એ દશા એવી છે કે એ પછી પૂર્ણપણે જ્યારે પ્રાપ્ત થાય છે, કેવળ જ્ઞાન થાય છે તો પછી એ દશા જતી નથી. એ ટકતી દશા કાયમ ટકતી દશા છે. એ ધ્રુવ કાયમ છે. એ ધારાવાહી ધ્રુવ કાયમ છે. એ દશા પછી કાયમ રહે છે. પછી એક વિતરાગી પર્યાય નિર્મળ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. આ વાત છે. ભાષા તો સાદી છે, ભાવ જે છે તે છે. ગુરુદેવ એમ કહે છે. આગળ કહે છે કે આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ અંદર સ્વભાવે સિદ્ધ સમાન જ છે અને
જે જ્ઞાન અને આનંદના સ્વભાવે પરિણમે તે આત્મા છે, પણ રાગ અને વ્યવહારમાં પરિણમે તે આત્મા નહીં. પોતાના સ્વભાવે પરિણમે છે તે આત્મા છે, પણ રાગ અને વ્યવહારમાં પરિણમે તે આત્મા નહીં. જેવો પૂર્ણ સ્વભાવ છે તે ભાવરૂપ પૂર્ણ પરિણમે તે આત્મા. તેથી પૂરણનો પૂર્ણ આશ્રય કરીને જેમાં પૂર્ણ કર્મનો નાશ થઈ ગયો છે એવા પૂર્ણ આનંદને વેદે ત્યારે તે પૂરણને પામે છે અને તે આત્મ ઉપલબ્ધિ છે. અહીં કહે છે એવો આ ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. આવો અપાર મહિમાવંત આત્મા છે કે જેને મૂળમાંથી કર્મ ઉખડી ગયા છે અને પૂર્ણ આનંદનું વેદન પ્રગટ થયું છે, તે પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. શું અપાર અલૌકિક એનો મહિમા, આત્માનો મહિમા તો અલૌકિક છે. ભગવાન સર્વજ્ઞની વાણીમાં પણ એનો પૂર્ણ મહિમા ન આવી શક્યો એવી અદ્ભુત ચીજ છે. શ્રીમદજીએ કહ્યું છે ને કે જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણથી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસરમાં આ વાત આવે છે જેનું વર્ણન નથી થઈ શકતું. શબ્દમાં એ વસ્તુ નથી આવતી. અનુભવની વાત છે એ શબ્દમાં ન આવી શકે. અનુભવની વાત પૂરેપૂરી શબ્દમાં ના આવી શકે. અનુભવની વાતને અનુભવવી જ પડે. અનુભવ વિના એ સમજાય નહીં. કોઈ પણ સ્વાદ છે એનું ગમે તેટલું વર્ણન કરીએ તે છતાંય એ સ્વાદ જ્યાં સુધી ચાખીએ નહીં, અનુભવીએ નહીં, ત્યાં સુધી એનો ખ્યાલ ના આવે. કોઈ પણ સ્થાન છે એનું ગમે તેટલું વર્ણન કરીએ, ચિત્ર બતાવીએ, બધું કરીએ, તે છતાંય ત્યાં જાતે જઈએ અને ત્યાં ઊભા રહી અને ત્યાંના વાતાવરણનો અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણને એની મહત્તા સમજાય નહીં. એટલે જે અનુભવવું પડે તો અનુભવવું જ પડે. અનુભવ વિના એ શક્ય નથી. એટલે શબ્દમાં એ બધું આવી શકે નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ શબ્દમાં એ કહી શકતા નથી. આવો ભગવાન આત્મા જેણે કર્મને મૂળથી ઉખેડી નાખ્યા છે તે પોતામાં જ સ્ફુરાયમાન પ્રગટ થાય છે. શક્તિ રૂપે હતો તે પર્યાયમાં પ્રગટ થાય છે. એકલા અમૃતથી કળશ ભર્યો છે. ગુરુદેવ કહે છે કે આ આવો કળશ, અમૃત ચંદ્રાચાર્યનો આવો કળશ એ અમૃતથી ભર્યો છે. સ્ફુરાયમાન થાય છે એટલે શું કે પૂર્ણ સ્વભાવનો પૂર્ણ આશ્રય લઈને પૂર્ણ કર્મને પૂર્ણ ઉખેડી નાખીને પર્યાયમાં પૂર્ણ આનંદ સહિત પ્રગટ થાય છે. શક્તિ રૂપે હતો તે વ્યક્તિ રૂપે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થાય છે. આ અબંધ સ્વભાવી ભગવાન આત્માના આશ્રયનું, અબંધ દશાનું એ રીતે ફળ છે. એ અબંધ દશા રૂપે ફળ છે. હવે આ કળશના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ લઈએ. છેલ્લા બે કળશ છે ને 178 અને પછી 179 એમ છેલ્લા બે કળશ છે. આ અધિકારની બધી ગાથાઓ તો પૂરી થઈ. એટલે હવે જે કળશ હોય એમાં તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જ રીતે વાત કરે. છેલ્લી વાત જે આવી હોય એ જ બંધ અધિકાર છે ને, એટલે વાત પણ એવી જ લીધી છે કે એ અબંધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો શું થાય છે એની વાત લીધી છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમસ્ત પરદ્રવ્યમાં તો દેવ, ગુરુ, શાસ્ત્ર સુદ્ધા બધાય આવી ગયા. એ બધાય પરદ્રવ્ય છે. એટલે સમસ્ત પરદ્રવ્યો કહેતા સઘળું આવી જાય છે, બધું આવી જાય, કાંઈ બાકી રહેતું નથી.
અને કહે છે કે સમસ્ત પરદ્રવ્ય છે એ બધા સ્વથી જુદા એટલે મારાથી જ ભિન્ન છે. હું સ્વ અને આ બીજું બધું પર એ બધા મારાથી ભિન્ન છે એમ વિવેક એટલે ભેદ જ્ઞાન કરીને, જો એને વિવેક કહ્યું છે. સ્વ અને પરની ભિન્નતા, સ્વથી પર જુદું છે એમ જ્યારે કહીએ તો એ વિવેક થયો. એમાં પરદ્રવ્યમાં દેવગુરુ શાસ્ત્ર છે એ પણ મારાથી ભિન્ન છે એમ જ્યારે કહેવામાં આવે તો એમાં અવિવેક નથી થતો, ઉલટો એ તો વિવેક છે. આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ મારાથી જુદા ભિન્ન છે, હું સ્વ અને એ પર, તો એમ કહેવામાં કાંઈ અવિવેક નથી થતો, અવિનય નથી થતો. ઉલટું એ તો વિવેક છે, એ તો ભેદ જ્ઞાન છે કે જેમ છે તેમ જાણ્યું. જે પર છે તેને પર જાણ્યું અને સ્વ છે તેને સ્વ જાણ્યું. સ્વ અને પરનું એકત્વ કરવામાં આવે તો મિથ્યાત્વ થાય. એટલે સ્વ અને પરને જેમ છે તેમ જુદા જાણવામાં આવે, એવું ભેદ જ્ઞાન કરવામાં આવે, એને તો વિવેક કહ્યો છે. એને તો વિવેક કહ્યો. અને અહીંયા તો લૌકિકમાં તો લોકો શું કહે છે કે ભગવાન સાથે લીન થઈ ગયા, ભગવાન સાથે. એટલે તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાન સાથે એમની ભક્તિ કરતાં કરતાં એમાં એ લીન થઈ ગયા એમની સાથે. હવે એમની સાથે ક્યાંથી થવાય? એ દ્રવ્ય જુદું, આ દ્રવ્ય જુદું. એટલે એમ માનવું, એવી માન્યતા કરવી એ મિથ્યાત્વ છે. કોઈ પરની સાથે, કોઈ પરદ્રવ્ય સાથે આ સ્વદ્રવ્ય એકરૂપ થઈ શકતું જ નથી. સ્વ સ્વ જ રહે છે, સ્વનું પોતાનું પરિણમન છે અને સ્વ પોતે પૂર્ણ છે, એને કોઈની અપેક્ષા નથી. એટલે સ્વથી જે પર છે તેને પર જ જાણવું અને એમ જાણવું એ જ વિવેક છે. એ વિવેક છે. એનાથી ઊંધું સ્વની સાથે બીજાને ભેળવીને જાણવું એ અવિવેક છે. એ અવિવેક છે, એ મિથ્યાત્વ છે. અહીંયા કહે છે કે એ બધા પર એ મારાથી જુદા, મારાથી ભિન્ન છે એમ વિવેક, ભેદ જ્ઞાન કરીને પરદ્રવ્યથી લક્ષ હટાવી લેવું, એનું નામ પરદ્રવ્યને ભિન્ન કરવું, એનું નામ પરદ્રવ્યને ત્યાગવું. પરદ્રવ્યને ત્યાગવું નથી, પરદ્રવ્ય તરફના લક્ષને ત્યાગવાનું છે. પરદ્રવ્ય તરફ લક્ષ થાય છે એ લક્ષ ન થવું એમ કરવાનું છે. થઈ ગયું છે એ તો પર્યાય વીતી ગઈ, પણ હવે પરદ્રવ્ય તરફ લક્ષ નથી થતું. એટલે ખરેખર તો ત્યાગમાં પણ એમ જ છે કે હવે નવી પર્યાય જે છે એ પરદ્રવ્યનું લક્ષ કરવાવાળી નથી થઈ, એને બદલે સ્વદ્રવ્યનું લક્ષ કરવાવાળી થઈ. એમ એ પરદ્રવ્યને ત્યાગીને પરદ્રવ્ય તરફથી લક્ષને હટાવીને સ્વ તરફ જાય છે, સ્વ ભણી ચૂકે છે. પરદ્રવ્યથી લક્ષ હટાવી લેવું, એનું નામ પરદ્રવ્યને ભિન્ન કરવું, પરદ્રવ્યને ત્યાગવું છે. શું કહ્યું કે શુદ્ધ આનંદકંદ પ્રભુ પોતે સ્વતત્વ છે. એની પર્યાયમાં જેટલા પુણ્ય પાપના ભાવ થાય, જેટલા શુભ અને અશુભ ભાવ થાય, તે બધા નૈમિતિક ભાવ. એ નૈમિતિક છે અને સામે શું છે? નિમિત્ત તરીકે પરદ્રવ્ય છે. તો એવા પરદ્રવ્યના લક્ષ્ય આ બધા ભાવ થયા. એ શુભ અને અશુભ ભાવ, એ પુણ્ય અને પાપના ભાવ છે. હવે જ્યારે પરદ્રવ્યને તેના લક્ષ્ય થતો વિકાર, પરદ્રવ્ય અને તેના લક્ષ્ય થતો વિકાર, એ બેયનું લક્ષ છોડી દે ત્યારે એણે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. આમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે કહેવામાં આવે છે તો ખરેખર શું છે? આ કહેવામાં આવે છે કહ્યું એટલે ગુરુદેવ કહે છે કે ખરેખર તો એને પરનો સદા ત્યાગ જ છે. એને એટલે ભગવાન આત્માને ખરેખર તો પરનો સદા હંમેશા ત્યાગ જ છે. અર્થાત આત્મા પરથી રહિત જ છે. એણે પરને કદી પોતાનામાં ગ્રહ્યા જ નથી. એટલે એને ત્યાગની વાત જ ક્યાં રહે છે?
ગ્રહ્યું હોય તો ત્યાગ થાય ને, ગ્રહણ કરવામાં આવે તો પછી એને છોડવાનો, એને ત્યાગવાનો પ્રશ્ન થાય. એટલે ખરેખર તો એવું છે કે ભગવાન આત્માએ પરદ્રવ્યને ગ્રહ્યું જ નથી, તો પછી એના ત્યાગની વાત જ નથી. એટલે આત્મામાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ છે જ નહીં. વાસ્તવમાં અનાદિથી એ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપને ભૂલીને પર વસ્તુ જે નિકટ ઉપસ્થિત છે તેનું લક્ષ્ય કરીને તેના આશ્રય પરિણમે છે. સ્વનો આશ્રય થવો જોઈએ અને સ્વભાવ ભાવે પરિણમવું જોઈએ. એના સ્થાને એ પરનું લક્ષ્ય કરીને એ પરના આશ્રયે પરિણમે છે અને તેથી તેને શુભ કે અશુભ ભાવ થાય છે. એટલે પુણ્ય પાપના ભાવરૂપ વિકાર થયા જ કરે છે. હવે જ્યારે તે પરનું લક્ષ્ય છોડી પરનો આશ્રય છોડે છે તો તે નૈમિતિક વિકારને પણ છોડે છે. એટલે એવા નૈમિતિક વિકારનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય છે, અને ત્યારે એણે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી એક વસ્તુમાં બીજી વસ્તુ જાય એમ તો 3 કાળમાં બની શકે નહીં. એટલે કે આ સ્વદ્રવ્ય આત્મા, એની અંદર પરદ્રવ્ય ઘૂસે, આ આત્મામાં પરદ્રવ્ય પ્રવેશે એમ તો ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં બનશે પણ નહીં. એક વસ્તુ છે એમાં બીજીનો અભાવ છે, એકની અંદર બીજીનો સદ્ભાવ નથી, એકમાં બીજીનું હોવાપણું નથી. જેનું અસ્તિત્વ જેમાં છે તે તેમાં જ છે. એક વસ્તુનું અસ્તિત્વ એની પોતાની અંદર રહ્યું છે, એ બીજીની અંદર એનો અભાવ છે, તો એ ક્યાંથી બીજામાં જાય, બીજામાં ભળે. એટલે 3 કાળમાં એ તો શક્ય જ નથી કે પર વસ્તુને આત્મા ગ્રહણ કરે, એટલે પર દ્રવ્ય છે એ આત્મામાં ઘૂસે પેસે, એ તો શક્ય જ નથી. અરે એ પરદ્રવ્યના લક્ષ્ય થયેલા વિકારી ભાવ એ પણ આત્મામાં પેસતા નથી, ઘૂસતા નથી, રહેતા નથી. એ પણ આત્મામાં રહેતા નથી. એવો ભગવાન આત્મા શક્તિશાળી સમર્થ છે કે ગમે તેવા વિકારી ભાવ થયા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ થયા હોય, ખરાબમાં ખરાબ ભાવ થયા હોય, તો પણ એ ભગવાન આત્મામાં પેસતા નથી. ગમે તેટલી એની તીવ્રતા હોય તે છતાં પણ એ ભાવ ભગવાન આત્માને કાંઈ નુકસાન પહોંચાડતા નથી. એટલે બીજા પરદ્રવ્ય આત્મામાં ઘૂસે એ તો વાત જ એક બાજુ રહી. એને પોતાને જે ભાવ થયા ભૂતકાળમાં, અનંત ભાવ એણે કર્યા, એ અનંત ભાવ થયા, અનંતકાળમાં અનંત ભાવ કર્યા, એમાંનો એક પણ ભાવ આત્મામાં ઘૂસ્યો નથી, એણે આત્માને મલિન કર્યો નથી, આત્માને બગાડ્યો નથી. એટલે એ તો બનતું જ નથી. કેમ કે આત્મામાં એવી શક્તિ પડી છે, એવા ગુણ પડ્યા છે કે જેને કારણે કોઈ પણ ભાવ આત્મામાં પ્રવેશ પામે નહીં. આત્મા તો 3 કાળ પોતે શુદ્ધ છે અને જેટલા જેમ ગુણ છે એવું જ એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે, એવો જ આત્મા છે. અહીંયા 365માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્યારે તે સ્વદ્રવ્યના આશ્રયમાં આવે ત્યારે, એટલે જેટલે દરજ્જે તે પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેટલો તેને સ્વનો આશ્રય થાય છે. સ્વના આશ્રયમાં આવે ત્યારે જેટલે દરજ્જે તે પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેટલો તેને સ્વનો આશ્રય થાય છે અને તેટલે દરજ્જે તેને રાગાદી કર્મ કપાઈ જાય છે. જ્યારે તે પૂર્ણ પરદ્રવ્યનો આશ્રય છોડે છે, સમસ્ત પરદ્રવ્યનો આશ્રય છોડે છે અને એ પણ પૂર્ણપણે છોડે છે, ત્યારે તેને સ્વદ્રવ્યનો પૂર્ણ આશ્રય થાય છે અને ત્યારે એને સમસ્ત રાગ આદિની સંતતિ કપાઈ જાય છે. આવી ધર્મની વાત બહુ સૂક્ષ્મ છે પ્રભુ. લોકો પોતાની મતિ કલ્પનાએ ધર્મ માની બેઠા છે. શુભાવ કરતાં શુદ્ધ થાય એવી લોકોની માન્યતા છે, તે બરાબર નથી. જો અહીંયા બીજી થોડી વધારે સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. 4થા પેરેગ્રાફથી કહે છે
કે શું થાય? રળવું, કમાવું ને ખાવું એમ બિચારા સલવાઈ ગયા છે આ બધા જીવો. રળવામાં, કમાવા, ખાવા પીવામાં એમ અને એમ જ એ સંસારના કામ આડે નવરા પડતા નથી, એટલે તત્વનો અભ્યાસ પણ કરે નહીં, અને આમ ને આમ આ જીવન ચાલ્યું જાય છે, અવસર વીતી જાય છે. પ્રભુ આ વાત કરી, કરુણા કરીને વાત કરી, એટલે કોઈકે સામો પ્રશ્ન કર્યો, કહે છે કે ખાવા રોટલા તો જોઈએ ને, એટલે રળવું કમાવવું તો પડે ને. ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે એ આયુષ્ય લઈને આવ્યો છે તે એને રોટલા નહીં મળે. એ અહીંયા આ મનુષ્યની પર્યાયમાં આવ્યો છે અને એનું આયુષ્ય છે, તો એટલું આયુષ્ય સુધી એ રહેવાનો છે, તો પછી એને રોટલા નહીં મળે? અને આયુષ્ય નહીં હોય તો પછી રોટલા શું કરશે? રોટલાથી કાંઈ આયુષ્ય વધવાનું છે? કહેવાનો આશય એ છે કે મનુષ્ય પર્યાયમાં આવ્યો છે તો અનેક પ્રકારના પુણ્ય લઈને આવ્યો છે. આમસ તો એમને એમ નથી આવ્યો. જે થાય છે એનો દ્રષ્ટા જ્ઞાતા થઈને જીવશે તો પણ એમ છે, અને વલોપાત કરીને જીવશે તો પણ એમ છે. જે પુણ્ય લઈને આવ્યો છે એ પ્રમાણે એના ઉદયો આવશે. જે પાપ કર્મ બાંધીને આવ્યો છે એના પણ ઉદયો આવશે, અને જીવન તો એમ પૂરું થશે જ. ફક્ત એણે સમજવાની જરૂર છે. એણે એ પૂર્વના પુણ્ય પાપના ઉદયો છે, એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે, એ વાત એને સમજવાની છે. બાકી બીજું બધું તો થવાનું છે, તે થાય જ છે. એ તો બધું લઈને જ આવ્યો છે, એવો કહેવાનો આશય છે ગુરુદેવનો, કે ખાવા રોટલા જોઈશે, પણ ભાઈ એ આયુષ લઈને આવ્યો છે, પુણ્ય પણ લઈને આવ્યો છે, તો એને રોટલા નહીં મળે? મળશે. તો એ પાછો પ્રશ્ન કર્યો. શંકા બહુ પડે ને, ભય બહુ લાગે. મિથ્યા દ્રષ્ટિને ભય બહુ હોય, સમ્યક દ્રષ્ટિને ભય ન હોય. શંકાઓ પણ મિથ્યા દ્રષ્ટિને ઘણી હોય, સમ્યક દ્રષ્ટિને શંકા ન હોય. આશંકા થાય કોઈક એવી વાત સમજવા માટે, પણ શંકા ન હોય. અહીંયા તો શંકા પડે એટલે ભય પણ લાગે, એટલે પછી પ્રશ્ન પૂછી નાખે છે. કહે છે કે પણ ધંધોય લઈને આવ્યો છે, રોટલા જોઈશે એમ વાત કરી, પછી કે ધંધોય લઈને આવ્યો છે. પછી પૂછશે કે આ શું? પછી કંઈક પૈસાની જરૂર તો પડે ને, બધું એ તો બધું કરવું તો પડે ને. એવી બધી વાતમાંથી એ ઊંચો જ નહીં આવે. એને વિશ્વાસ નથી બેસતો ને, એટલે એને હજી પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, એનો વિશ્વાસ નથી આવ્યો, અને પોતાના સ્વરૂપથી જુદા આ કર્મના ઉદય છે, પોતાના સ્વરૂપથી જુદા આ કર્મના ઉદય છે, એ વાત હજી એને સમજાઈ જ નથી. અને કર્મના ઉદયને કારણે જે પ્રાપ્ત થાય છે એને એ એમ સમજે છે કે પોતાની મહેનતથી પ્રાપ્ત થાય છે. મહેનતથી નથી. વર્તમાનમાં એ કંઈ પુરુષાર્થ કરે છે એટલે એને આ બધું મળે છે એમ નથી. એ તો કર્મના ઉદયને કારણે એ બધા સંયોગો પ્રાપ્ત થાય છે. એ માલ મિલકત બધું જે કંઈ મળવાનું છે તે મળ્યા કરે છે. હવે વર્તમાનમાં આવી દશા છે, બધું મળી રહ્યું છે, તો પછી નકામાનો શું કરવા ઊંધામાં કરી રહ્યો છે? ગુરુદેવનું એમ કહેવું છે કે ભાઈ તારા સ્વરૂપને વિશે તું સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરને પ્રભુ, તારા સ્વરૂપને જાણને, તારા સ્વરૂપમાં જાને, એમ કહેવું છે. એટલે આ જે પ્રશ્ન છે એના જે જવાબ આપ્યા છે એ આપણે માટે બહુ મહત્ત્વના છે, સમજવા જેવું છે. કે ભાઈ તું આયુષ્ય લઈને આવ્યો છે તો તને રોટલા નહીં મળે, એ તો ક્યાંથી બનવાનું છે? એને બધું જે મળવાનું છે તે મળવાનું જ છે. તું વિશ્વાસ રાખ, તું વિશ્વાસ રાખ. આપણે આપણા સંતાનો માટે પણ ઘણી વખત ખોટા નકામાના ચિંતાતુર થઈ જઈએ છીએ. આપણને એમ છે કે આનું શું થશે, આ છોકરાનું શું થશે, હવે આ આમ કરે છે તેમ કરે છે. અરે પ્રભુ, તમારા ઘેરે એ જન્મ્યો છે અને તમને આટલી બધી અનુકૂળતાઓ મળી છે, તમને આટલું બધું મળ્યું છે, તો એ તમારે ઘેરે જન્મ્યો છે એનો અર્થ એ છે કે એ પણ એવું જ પુણ્ય લઈને આવ્યો છે જેવું તમે લઈને આવ્યા છે, એટલે તો એ તમારે ત્યાં જન્મ્યો છે. અને અત્યારે તમને તો એ કાર અને આ બધી અનુકૂળતાઓ આવતા તમને તો વર્ષો લાગ્યા, પણ એ તો જન્મથી જ એ બધું લઈને આવ્યો છે, એટલે એને તો જન્મતાની સાથે જ એ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ ગઈ. તમારા કરતાં વધારે એનું પુણ્ય છે. શાંતિથી સમજવા જેવી વાત છે કે આપણને જે વસ્તુઓ 40 વર્ષની ઉંમરે, 35 વર્ષની ઉંમરે જે બધી અનુકૂળતાઓ અને સુવિધાઓ અને જે બધું મળ્યું છે એ પેલાને તો નાનપણથી જ મળી ગયું છે.
બરાબર છે ને? તો એનું પુણ્ય કેટલું, આપણા કરતાં વધારે કે ઓછું? એ એવા પુણ્ય લઈને જ આવ્યો છે, એ બધું જ લઈને આવ્યો છે. એને શું ભણવાનું છે, શું કરવાનો છે, એ બધું જ સ્પષ્ટ છે. એમાં કાંઈ ચિંતા કરવાની, એને તતડાવવાની ને એની પર ગુસ્સો કરવાની ને ક્રોધ કરવાની ને એની ટીકા કરવાની જરૂર નથી. સમજાવીએ કે આપણને એવો ભાવ આવે એટલે સમજાવીએ, આપણી સાથે કુટુંબમાં રહે છે એટલે કોઈક વાત કહીએ, પણ એમાં આપણે વિચલિત થઈ જવાની જરૂર નથી. એનું પુણ્ય લઈને જ આવ્યો છે. આ વાતને બરાબર સમજવાની જરૂર છે. જો જીવનમાં આપણે માત્ર સ્વાધ્યાય કરીએ એટલે ધર્મ થઈ ગયો એમ નહીં, પણ જે સ્વાધ્યાયમાંથી જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એ આપણા રોજિંદા જીવનમાં પણ એનો લાભ આપણને થવો જોઈએ. આ માન્યતા આપણે સ્વીકારી લઈએ કે જગતના જીવો પોતાના પુણ્ય લઈને આવ્યા છે અને બધા પોતપોતાના પુણ્યને કારણે એ સુવિધાઓ પ્રાપ્ત કરે છે, અથવા તો પાપ લઈને આવ્યા છે તો એને કારણે થઈ એને દુઃખી થાય છે. આટલું જો સમજ્યા હોઈએ તો પછી એના પ્રત્યે આપણને એ રાગ કે દ્વેષ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. પછી તો એમ જ થાય કે આ તો બધું જે છે તે છે જ. હવે અત્યારે વર્તમાનમાં મારે શું કરવું એનો જ પછી વિચાર કરવાનો રહે. આ તો બધું બરાબર છે, જે મળવાનું છે મળ્યું જ છે. હવે વર્તમાનમાં હું શું કરું? વર્તમાન મારો છે. વર્તમાનમાં આ અનુકૂળતાઓ મળી, એનો ઉપયોગ હું કેવી રીતે કરું? આ અનુકૂળતાઓ મને આટલી મળી છે તો હું શાસ્ત્ર અભ્યાસ કરું, મારા સ્વરૂપને વિશે વિચાર કરું, મારા સ્વરૂપની પ્રાપ્તિનો હું ઉપાય કરું. આ બધું થવું જોઈએ. ભવિષ્યમાં અમારું શું થશે ને અમને ઇન્સ્યોરન્સ નહીં હોય તો શું થશે ને અમારું, અરે આ બધા વિચારો છોડો. તમે તમારું પુણ્ય લઈને આવ્યા છો તો એ વખતે એ બધું નિશ્ચિત જ છે. જે થવાનું છે તે નિશ્ચિત છે. ખરા નકામા એની પાછળ તમારો સમય ગુમાવી દો છો. પ્રભુ, જીવન બહુ ટૂંકું છે અને આવી મનુષ્યની પર્યાય મળવી બહુ બહુ મુશ્કેલ છે, દુર્લભ છે. એનો ઉપયોગ કરી લેવો જોઈએ. અહીંયા પાછો પ્રશ્ન કર્યો ને કે પણ કે ધંધોએ લઈને આવ્યો છે. ગુરુદેવ ઉત્તર આપે છે કે ના, એ ધંધો લઈને આવ્યો નથી. બહારમાં એને જે ધંધો ચાલે છે એ તો એના ધંધાના કારણે ચાલે છે. ધંધો ધંધાના કારણે. એમાં આત્માને શું કરવાનું? એના ધંધા માટેના એના લક્ષ્ય થતા ભાવ એ કરે છે. એ ન કરે અને જો સ્વ તરફ વળે તો ન્યાલ થઈ જાય. પણ એ એમ તો કરતો નથી. એ પર વસ્તુ છે એનું એ શું કરે? પર વસ્તુને કરે કોણ? ધંધો તો પર વસ્તુ થઈ ગયું. એ પર વસ્તુ લઈને નથી આવ્યો. અને બહારમાં એનો એ જે ધંધો ચાલે છે એ એના કારણે ધંધો ચાલે છે અને એ પર વસ્તુને એ કાંઈ કરતો નથી. એ ધંધો એ પર વસ્તુ છે. એને આત્મા કરે કદી ન કરે. અને ધંધાના લક્ષ્યે એ અનેક પ્રકારના અશુભ ભાવ કરે છે. એ એનો વિપરીત પુરુષાર્થ છે. એ અપ્રતિક્રમણ છે. એ એના સ્વભાવથી વિરુદ્ધ વર્તન છે. એને ભગવાન આત્મા કહ્યો છે, એને સિદ્ધ સમાન કહ્યો છે, અને છતાંય જો એ એવા વિપરીત ભાવે પરિણમે તો એને કાંઈ શોભતું નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ અશુભ ભાવ કરે છે, એ એનો ઊંધો પુરુષાર્થ છે, વિપરીત પુરુષાર્થ છે, અને તે નવીન છે, નવો થઈ રહ્યો છે. કેમ કે વર્તમાનમાં એને જે કર્મના ઉદય મળ્યા છે તો એવા કર્મના ઉદયના લક્ષ્ય એને થવું એવું તો કોઈ દબાણ નથી, એવું કોઈ કમ્પેલ કરતું નથી, કોઈ એવું પ્રેશર કરતું નથી. ને છતાંય જો એ એવા અશુભ ભાવ કરે છે તો એ ભાવ તો અત્યારે વર્તમાનમાં નવા કર્યા. પરના લક્ષ્ય, ધંધાના લક્ષ્ય જે અનેક પ્રકારના અશુભ ભાવ કર્યા એ તો નવા થયા. અને આ નવા થયા ભાવ એના કારણે એવા આશ્રવ અને નવા બંધ પણ થશે. અને એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. આ શરીરનું તું કાંઈ ન કરી શકે ત્યાં પછી ધંધાનું શું કરે? જેની તું સૌથી નજીક છે એવું આ શરીર, એનું પણ તું કાંઈ કરી શકતો નથી. આ શરીર ગરડું થાય છે એને તું રોકી શકતો નથી. દાંત પડી જાય છે ને વાળ ધોળા થાય છે ને કરચલીઓ પડે છે, એમાંની કોઈ વસ્તુને તું રોકી તો શકતો નથી. નકામાનો શા માટે અભિમાનમાં રહી ગયો છે? અમારી હેલ્થ આમ ને અમે આમ હેલ્થ ચેકઅપ કરાવીએ ને અમારો ડૉક્ટર આમ ને આનું આમ ને. અરે ભાઈ, ડૉક્ટરે મરી ગયા. આંખના ડૉક્ટરે આંધળા થયા અને કાર્ડિયોલોજિસ્ટ છે એને કાર્ડિયાક એટેક આવી ગયા.
એમને બાયપાસ થઈ ગઈ. શું કહેવું, ઓર્થોપોડિક સર્જન છે એના હાડકાં એવા ભાંગ્યા કે સંધાયા નહીં અને કોડખા પણ રહી ગઈ. એટલે એવા ખોટા અભિમાન કરવા જેવું છે જ નહીં. જુઓ ને, શરીરમાં લકવો થાય, પક્ષઘાત થાય તો પછી એ શરીરનું કાંઈ કરી શકે છે? એ ઈચ્છે એમ હલાવી શકે છે? હલાવવાના ગમે તેટલા ભાવ કરે પણ એ હલાવી શકતો નથી, પથારીમાંથી ઊભો થઈ શકતો નથી. અરે એ પક્ષઘાત થતો હોય તો એને રોકી શકતો નથી, પોતે ડૉક્ટર હોય તોય રોકી શકતો નથી. બાપુ, એ તો જળ માટી ભાઈ, એ ભગવાન આત્માથી સદાય ભિન્ન વસ્તુ છે. એનું તું શું કરે? એનું તું કાંઈ કરી ના શકે, એનું તું કાંઈ કરી શકતો નથી. છતાં અરે એના અનાદિનું આવું અભિમાન કે હું કરું, શરીરનું હું કરું, મારા સ્વજનો બધા સગા સંબંધીઓ છે એ બધાનું હું ધ્યાન રાખું. એને અહીં કહે છે કે જ્યારે તે સમસ્ત પરનું લક્ષ છોડે છે ત્યારે પરના સંબંધે થતા રાગાદી ભાવોને પણ છોડે છે. અર્થાંત રાગાદીની સંતતિ એને કપાઈ જાય છે, પછી રાગ ઉત્પન્ન થતા નથી. અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. 366માં પાના પર અહીંયા આગળ કહે છે કે પોતાનો જ અનુભવ કરતો થકો. એમ કહ્યું ને, એટલે કે જ્યારે સર્વ પરદ્રવ્યથી હઠી, એટલે કે સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડીને શુદ્ધ એક જ્ઞાન આનંદ ઘન પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ગયો, એના જ ધ્યાનમાં રહે છે, ત્યારે ધર્મ થાય છે, ત્યારે વિતરાગી પરિણામ થાય છે અને ત્યારે કર્મ કપાય છે. કેમ કે સ્વરૂપને વિશે જ્યારે એ લીનતા કરે છે તો એ વખતે એને સંવરની દશા છે અને એ વખતે નવા કર્મ બંધાતા નથી અને પૂર્વના કર્મની ઘણી નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે કર્મ બંધનને કાપી પોતે પોતામાં જ પ્રકાશે છે. જેવો અંદર ચૈતન્ય સ્વભાવ છે તેવો સ્વદ્રવ્યના ધ્યાનમાં જતાં પર્યાયમાં પ્રગટ પ્રકાશે છે. સ્વનું લક્ષ કરતાં આનંદનો જ અનુભવ થાય, સ્વનું લક્ષ કરતાં શાંતિનો અને સુખનો જ અનુભવ થાય. કેમ કે એવો આત્માનો સ્વભાવ છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે, તો એનો જ અનુભવ થાય. બીજો શેનો અનુભવ થાય? જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય અને એનું લક્ષ કરતાં એવો અનુભવ થાય. એટલે સ્વદ્રવ્યના ધ્યાનમાં જતાં એ એવા ચૈતન્ય સ્વભાવનો અનુભવ થાય છે, એટલે આનંદનો અનુભવ થાય છે. એ પર્યાયમાં પ્રગટ પ્રકાશે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય પરલક્ષે થઈ હતી, એ પર્યાયને સ્વ તરફ વાળતા એમ જ્યારે કહેવામાં આવે ત્યારે સમજવાનું એ છે કે એ પર્યાય તો ગઈ, પણ હવે નવી પર્યાય એ સ્વ તરફ વળી છે. નવી પર્યાય જે ઉત્પન્ન થઈ તે સ્વનું લક્ષ કરવાવાળી થઈ, એ ધ્રુવનું લક્ષ કરવાવાળી થઈ, એ ધ્રુવનું લક્ષ કરવાવાળી થઈ છે. એ પર્યાયની અંદર વાળી એટલે જૂની પહેલી પર્યાય હતી, પરનું લક્ષ કરતી હતી, એ તો એક સમયની હતી, એ તો પતી ગઈ. પણ એમાં કહેવાનો આશય એ છે કે હવે જે નવી પર્યાય ઉત્પન્ન થઈ એ ધ્રુવનું લક્ષ કરવાવાળી, એ સ્વનું લક્ષ કરવાવાળી છે. એ અનુભવે છે પોતાનું જેવું સ્વરૂપ છે એને. સ્વરૂપ કેવું છે? જ્ઞાન આનંદરૂપ સ્વરૂપ છે, તો એવા સ્વરૂપનો એ અનુભવ કરે છે. એટલે એમ એ સ્વદ્રવ્યના આશ્રયે એને સુખ શાંતિ જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે. લક્ષ સ્વનું કરે ત્યારે એવો જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. અહીંયા 366માં પાના ઉપર નીચે છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. આ ઉપદેશ આપ્યો છે. કહે છે કે જુઓ, આ ઉપદેશ એમ કે ભગવાન આપણને સંબોધીને કહ્યું છે, સાધકને સંબોધીને કહ્યું છે, કરુણા કરીને આ ઉપદેશ આપ્યો છે. કહે છે કે તારી વર્તમાન દશામાં અહિત છે, તારી વર્તમાન દશામાં અહિત છે. કેમ કે તને પરદ્રવ્યનું લક્ષ છે.
પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવથી તું સંતુષ્ટ થાય અને તેમાં સ્વામીપણું કરે એ તારું અહિત છે, એ તારું હિત નથી. પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવ શુભ ભાવ હોય તો પણ એ શુભ ભાવ પણ એ તારું અહિત કરનાર છે, હિત કરનાર નથી. એ શુભ ભાવનું પણ સ્વામીપણું તને છે તો તને તારું અહિત થાય છે. શુભ ભાવ થાય પણ શુભ ભાવનું સ્વામીપણું ન હોય. શુભ ભાવ સારા છે, શુભ ભાવ ઇષ્ટ છે, શુભ ભાવ લાભદાયક છે એમ ન હોય. શુભ ભાવ તો થશે જ, શુદ્ધ ભાવમાં નથી એટલે શુભ ભાવ તો થશે જ. સાધકને શુદ્ધ ભાવ નથી તો વિશેષતાથી શુભ ભાવ હોય અને ગૌણપણે એને અશુભ ભાવ ક્યારેક એવા પણ હોય, પણ શુભ ભાવની જ વિશેષતા હોય, વધારે તો શુભ ભાવ જ હોય. પણ શુભ ભાવ હોય છતાં એ શુભ ભાવનું ઇષ્ટપણું એ સ્થાપિત કરતા નથી કે આ બરાબર છે, આ સારા છે. એને જસ્ટિફાય નથી કરતા કે આ બરાબર છે, શુભ ભાવ જે છે એ જ બરાબર છે, એ જ ધર્મ છે, એમ નથી. શુભ ભાવ આવે છે પણ જ્ઞાની છે એણે પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એ શુભ ભાવથી જુદું પોતાનું સ્વરૂપ છે એ દ્રષ્ટિ હંમેશા રહે છે, એવી દ્રષ્ટિ હંમેશા રહે છે. એટલે એ શુભ ભાવના સ્વામી થતા નથી. કે છે કે ભાઈ એવા પરના લક્ષ્ય થતા ભાવથી તું સંતોષાઈ જાય, સંતુષ્ટ થાય છે અને એવા ભાવનું સ્વામી પણ તું કરે છે તો એમાં તારું હિત નથી, એ તો તારું અહિત છે. માટે જો તને હિતની એટલે કલ્યાણની એટલે કે સુખની ભાવના છે તો અંદર સુખધામ પ્રભુ આત્મા છે. સુખનું ધામ ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે. તેમાં જા, તેમાં રમણતા કર, તેનો અનુભવ કર ને તેમાં રમણતા કર અને પછી એમાં સ્થિરતા કર. સમસ્ત પરદ્રવ્યના વલણથી છૂટી સ્વદ્રવ્યના વલણમાં જા. તારું સ્વદ્રવ્ય પ્રભુ એકલા જ્ઞાન ને આનંદથી ભરેલું છે. તું જ્ઞાન આનંદનો દરિયો છો અને નાથ, માટે તેમાં જઈ ત્યાં જ અંતર નિમગ્ન થા. અને એમ કરતાં સર્વ અહિતનો નાશ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદ અને શાંતિની દશા પ્રગટ થશે અને એ જ હિત છે. પરથી ખસીને સ્વના આશ્રયમાં જવું અને રહેવું, સ્વના આશ્રયમાં જવું અને ત્યાં જ ઠરવું, સ્વના આશ્રયે જ ઠરવું, આ એક જ હિતનો, મોક્ષનો, સુખનો, શાંતિનો, આનંદનો માર્ગ છે. બાકી પરના લક્ષ્યે ગમે તેવા શુભભાવ હોય તો પણ એના સ્વામી થઈને, એના કર્તા થઈને જે કાંઈ કરે છે એનાથી તો ભવના ભ્રમણ થાય છે. તો આ રીતે આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. કળશ 178 પૂરો થાય છે. હવે બંધ અધિકાર પૂર્ણ કરતા તેના અંત મંગળ રૂપે જ્ઞાનના મહિમાનું, એના મહિમા કરતું એવું કાવ્ય કહે છે. જ્ઞાનના મહિમાના અર્થનું કળશ કાવ્ય કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ બંધ અધિકારનો છેલ્લો કળશ હવે કહે છે. કળશ 179. રાગાદીનામ ઉદયમ દયમ ધારયત કારણાનામ કાર્યમ બંધમ વિવિધમ અધુના સત્ય એવ પ્રણુદ્ય જ્ઞાનજ્યોતિ ક્ષપિતતિમિરમ સાધુ સન્નતમેતત તદ્યદ્વેત પ્રસરપરઃ કોપી નાશ્યાવૃણોતિ. કળશ 179 એના અર્થમાં કહે છે કે કારણના રાગાદી નામ ઉદયમ, બંધના કારણરૂપ જે રાગાદિક
બંધના કારણરૂપ જે રાગાદિક એટલે રાગાદિક ભાવ તેમના ઉદયને અદયમ એટલે દયા વિના નિર્દય રીતે, અદયમ નિર્દય રીતે અર્થાત ઉગ્ર પુરુષાર્થથી, દારયત એટલે વિદારતી થકી, કાર્યમ વિવિધમ બંધમ તે રાગાદિકના કાર્યરૂપ નાનાવરણ આદિ અનેક પ્રકારના બંધને અધુના સદ્ય એવ હમણાં તત્કાળ જ પ્રણુદ્ય દૂર કરીને એતત જ્ઞાન જ્યોતિ ક્ષપિત તિમિરમ આ જ્ઞાન જ્યોતિ કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે સાધુ સંધમ તે સારી રીતે સજ્જ થઈ, તદ્વત યદ્વત એવી રીતે સજ્જ થઈ કે અસ્ય પ્રસરમ અપરહ અપી ન આવૃણોતી કે તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. શું કહે છે કે બંધના કારણરૂપ જે રાગાદિક ભાવો તેમના ઉદયને નિર્દય રીતે અર્થાત ઉગ્ર પુરુષાર્થથી વિદારતી થકી તે રાગાદિકના કાર્યરૂપ અનેક પ્રકારના બંધને હમણાં તત્કાળ જ દૂર કરીને આ જ્ઞાન જ્યોતિ ઉત્પન્ન થઈ છે. એટલે એને માટે કહે છે કે આ જ્ઞાન જ્યોતિ કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે સારી રીતે સજ્જ થઈ, એવી રીતે સજ્જ થઈ કે તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. જ્ઞાન જ્યોતિ એવી ઉત્પન્ન થઈ કે એના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. જ્ઞાન જ્યોતિ એ શું કર્યું તો કે એને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો અને સારી રીતે સજ્જ થઈને એ એવી સજ્જ થઈ કે એને એના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. એટલે કે જ્ઞાનને કોઈ અટકાવી શકે નહીં. જ્ઞાન જ્યોતિ એવી પ્રગટ થઈ કે એને કોઈ અજ્ઞાન ભાવ અટકાવી શકે નહીં, બીજું કોઈ એને અટકાવી ન શકે એવી એ ઉત્પન્ન થઈ. અને કઈ રીતે તો કે બંધના કારણરૂપ જે રાગાદિક ભાવ એને ઉગ્ર પુરુષાર્થથી દૂર કરીને એ એવા પુરુષાર્થથી એને રાગાદિકને પૂર્ણપણે દૂર કરીને એટલે કે અનેક પ્રકારના કર્મના બંધ છે એને પણ હમણાં જ એને દૂર કરીને, કેમ કે રાગાદિક ભાવો ગયા છે એટલે હવે કર્મોના બંધ પણ ગયા છે. અને એમ એ જ્ઞાન જ્યોતિ દ્વારા એ થયું છે અને એ જ્ઞાન જ્યોતિને હવે કોઈ અટકાવી ન શકે, આવરી ન શકે એમ એનો ફેલાવ થયો છે. એટલે જ્ઞાનનો અહીંયા મહિમા કર્યો છે કે જ્ઞાન દ્વારા જ આ થયું છે. ભાવાર્થમાં કહે છે કે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતું નથી. ત્યાર પછી તેને એટલે કે જ્ઞાનને આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. આવું જ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે એ વાત લગભગ બધા અધિકારમાં છેલ્લા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જુદી જુદી રીતે લીધું છે. અહીંયા પણ એ જ વાત કરી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પાના નંબર 367 ઉપર કળશ 179 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં અહીંયા કહે છે કે બંધના કારણરૂપ જે અનાદિથી રાગ દ્વેષ મોહના ભાવો છે, જે બંધનું કારણ છે, રાગ દ્વેષ મોહના ભાવો એ બંધનું કારણ છે, એટલે એ બંધના કારણરૂપ છે એમ કહ્યું. એવા ભાવો એનો આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે નાશ કરી દે છે. એ રાગ દ્વેષના ભાવોનો નાશ કરે છે. એ કેવી રીતે નાશ કરે છે કે ઉગ્ર પુરુષાર્થ વડે નાશ કરી દે છે. હવે રાગાદિ શું છે એની જો લોકોને સમજણ ન પડે તો પછી
બીજાનું આમ ભલું કરી દઉં ને જગતનું કલ્યાણ કરી દઉં ને બીજાની સેવા કરું ને જગત, એ બધી વાત ક્યાં રહી? જગતના કામો હું કરું એ બધી વાત કેવી રીતે બને? જગતના સુખના પંથે દોરી જોઉં બીજાઓને, એ ભાવ છે એ બધા બંધના કારણરૂપ રાગાદી ભાવ છે. પુણ્ય અને પાપના બધાય ભાવ, બીજાને સુખી દુઃખી કરવાના બધા ભાવ છે, એ બધા રાગાદી ભાવ છે. પરમાં કાંઈ પણ કરવાના ભાવ છે એ બધા રાગાદી ભાવ છે. એવા રાગાદી ભાવની માટે કહે છે કે તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. પોતાના સ્વભાવનું લક્ષ્ય કરે છે એટલે પુરુષાર્થ તો આખો સ્વભાવ તરફ થયો છે. પોતે સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ધ્રુવનું લક્ષ્ય કરે છે, અને આ બાજુ જે રાગાદીનું કારણ એવા કર્મના ઉદય છે એ બધા ખરી જાય છે. કર્મના ઉદયો એના કારણે ખરી જાય છે, એ એના કારણે ખરી જાય છે, એનું લક્ષ્ય થતું નથી, એટલે નવા રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી, એમ એનો નાશ થાય છે. પણ નાશ થવામાં એનો પુરુષાર્થ તો સ્વલક્ષ્ય થાય છે. એનો પુરુષાર્થ કાંઈ પેલા ઉદયો આવ્યા છે જે 12મા પરિણામ દેખાય છે, એને કર્મના ઉદયને કારણે જે સંયોગો દેખાય છે ત્યાં નથી. સંયોગો અને દૂર કરવાનો પ્રયત્ન પુરુષાર્થ કરવો એ નરી મૂર્ખાઈ છે, બીજું કાંઈ નથી. એ થઈ શકતું પણ નથી. સંયોગોમાં રહ્યા, એ સંયોગોને ટાળવાનો જે પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, એ પુરુષાર્થ નથી, એ ઊંધો પુરુષાર્થ છે. સંયોગો તો સંયોગોને કારણે રહ્યા, પણ સંયોગો તરફનો દ્રષ્ટિકોણ બદલવો. સંયોગો મારા નથી, સંયોગો મને નુકસાન કરતા નથી કે લાભ કરતા નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છું, ત્રિકાળ નાયક છું, આનંદની મૂર્તિ છું, સુખનો સાગર છું, એમ પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને સ્વરૂપ તરફ વળવું. અને એમ થતાં હવે પછી નવા સંયોગો એવા ઉત્પન્ન નહીં થાય. બાકી જે સંયોગો આવ્યા છે એ સંયોગોને ટાળવાનો પ્રયત્ન કરવો, અથવા તો હવે એવા સંયોગો ન આવે માટે કંઈક 12માં કરવું, એ તો નરી મૂર્ખાઈ છે, બીજું કાંઈ નથી. કેમ કે પૂર્વે જે કર્મ બાંધ્યા છે એના ઉદય તો આવવાના છે. હવે એને તું અટકાવી શકવાનો નથી, એટલે 12માં પ્રયત્ન કરવાથી એ કાંઈ ફરક નહીં પડે. જે કરવાનું છે તે અંદરમાં કરવાનું છે, સ્વરૂપનું લક્ષ્ય કરીને પુરુષાર્થ કરવાનો છે. એ વાત અહીંયા તો કહે છે કે એ બંધના કારણરૂપ રાગાદી ભાવ છે. પુણ્ય અને પાપના બધાય ભાવ બંધના કારણરૂપ રાગાદી ભાવ છે. કર્મબંધના કારણરૂપ એ રાગાદી ભાવ છે. તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. પુરુષાર્થ ક્યાં છે? સ્વભાવના લક્ષ્ય છે. પોતાના સ્વરૂપમાં પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એને જાણીને પુરુષાર્થ તો કરવાનો છે. એટલે પુરુષાર્થ અંદરમાં કરવાનો છે અને એ નક્કામાંનો એ 12માં મહેનત કરે છે, જેથી કાંઈ ફાયદો નથી. કે છે તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. એટલે એની પુરુષાર્થની દિશા જ ખોટી છે. ધર્મને સમજ્યો નથી એટલે એની પુરુષાર્થની દિશા છે ને ખોટી છે. 12માં મહેનત કરી રહ્યો છે. 12માં કાંઈ મહેનત કરવાથી કાંઈ વળવાનું નથી. 12માં મહેનત કરતાં કાંઈ વળવાનું નથી. જ્યાં એનું કારણ છે એને સમજ્યો નથી, એટલે એવા ઊંધા પુરુષાર્થ થાય છે. સ્વરૂપનું લક્ષ્ય ન થયું, પરનું લક્ષ્ય થયું, એટલે રાગાદી થયા, એટલે કર્મ બંધાયા. આ વાતને જો સમજ્યો હોય તો પછી એના મૂળ કારણને તપાસતા એને ખ્યાલ આવે છે કે મારે પરનું લક્ષ્ય કરવા જેવું છે જ નહીં, મારે સ્વનું લક્ષ્ય કરવા જેવું છે. એ વાત તરત સમજાય છે. એટલે પુરુષાર્થ પછી ત્યાં અંદરમાં જ થાય છે. સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ છે, એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરીને ઉગ્ર પુરુષાર્થ થાય છે. સ્વરૂપમાં રહેવાનો, ત્યાં લીનતાનો પુરુષાર્થ થાય છે. અને એમ થતાં સર્વ પર દ્રવ્યો તરફથી લક્ષ્ય ખસી જાય છે. સ્વદ્રવ્યનું લક્ષ્ય થતાં એને એ વિતરાગી પરિણામ થાય છે અને પછી કર્મબંધ થતા નથી. એમ એ કર્મનો નાશ થાય છે. પોતે પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવમાં સંલગ્ન રહે છે, પોતાના સ્વભાવમાં જ રહે છે, તો રાગ ઉત્પન્ન જ થતો નથી.
એને રાગનો નિર્દય રીતે નાશ કરે છે એમ કહેવાય છે. અંદર નિર્દોષ નિર્વિકાર ચિન્મૂર્તિ પ્રભુ આત્મા બિરાજે છે, તેનો આશ્રય લેતા નિર્દોષ નિર્વિકાર દશા થાય અને સદોષ દશા જાય. દોષ સહિતની જે દશા હતી એ દશા પછી થતી નથી, રહેતી નથી. એમ એ સદોષનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો આપણે કહીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે શુભધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.